આજે ચૈત્રી નવરાત્રિની આઠમ છે ને આઠમીને લઈને કહી શકાય છે શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી યાત્રિકોનો ભાળ ઘોડા પર ઉમટી પડ્યું હતું। જે રીતે દર્શન માટે દોડાદોડી જોવા મળી હતી અને વહેલી સવારની જે મંગળા આરતી છે, મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાનો જયઘોષ કર્યો હતો અને મંગળા આરતીનો લાભ લીધો હતો। જોકે આજે આઠમને લઈને જે અંબાજી મંદિરમાં જવારાનું વાવેતર કરવામાં આવ્યું તેનું પણ ઉત્થાન કરવામાં આવ્યું હતું। અંબાજીના મંદિર ચાચર ચોકમાં છે એ જે મંદિરનો ચાચર ચોકમાં મોટા હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ જે હોમ હવન કરવામાં આવશે, જે મંદિરમાં ઝવેરાઓ આવેલા છે એ ઝવેરાના પણ આના અંદરની પધરામણી કરવામાં આવશે અને આજે એમ કહી શકાય છે કે નવરાત્રીનો અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે અને આવતીકાલે જે છે નોમ થશે એટલે નોમનો નૈવેદ્ય ચડતો હોવાથી આજે આઠમના દિવસે નવરાત્રી પૂર્ણ થયેલી ગણવામાં આવશે। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मां आद्यशक्तिना अहींया जग्यामां એટલે કે શક્તિપીઠમાં હું પોતે અહીંયા નવરાત્રી દરમિયાન 9 દિવસ અનુષ્ઠાન કરું છું અને મેં પણ આ ચૈત્ર નવરાત્રીનો અહીંયા ઉત્સવ અને એની અંદર મેં અનુષ્ઠાન કર્યું છે। ભગવતીની આજે અષ્ટમી છે, આજે મહાગૌરીનું ભગવતીનું અહીંયા સ્વરૂપ છે અને અહીંયા અંદર મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે, ઝવેરા વાવી અને ભગવતીની આરાધના કરવામાં આવે છે। આજે અષ્ટમીનો હોમ થશે, માં આદ્યશક્તિના સાનિધ્યમાં સન્મુખે મહા હોમ કરી અને આજે અષ્ટમીનો દિવસ અહીંયા પરિપૂર્ણ થશે અને કાલે માને નૈવેદ્ય ચડશે। એવી આ જગદંબા દરેકનું કલ્યાણ કરે છે અને હું પણ આશા રાખું છું કે મારા પરિવારનું કલ્યાણ કરે હેતુથી હું અહીંયા આવ્યો છું। માં જગદંબા દરેકનું વિશ્વનું કલ્યાણ કરે, દરેકની સંકલ્પ પૂર્ણ કરે એવી હું આદ્યશક્તિના ચરણોમાં પ્રાર્થના કરું છું। આજે ચૈત્રી નવરાત્રિની આઠમ છે ને આઠમીને લઈને કહી શકાય છે શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી યાત્રિકોનો ભાળ ઘોડા પર ઉમટી પડ્યું હતું। જે રીતે દર્શન માટે દોડાદોડી જોવા મળી હતી અને વહેલી સવારની જે મંગળા આરતી છે, મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાનો જયઘોષ કર્યો હતો અને મંગળા આરતીનો લાભ લીધો હતો। જોકે આજે આઠમને લઈને જે અંબાજી મંદિરમાં જવારાનું વાવેતર કરવામાં આવ્યું તેનું પણ ઉત્થાન કરવામાં આવ્યું હતું। અંબાજીના મંદિર ચાચર ચોકમાં છે એ જે મંદિરનો ચાચર ચોકમાં મોટા હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ જે હોમ હવન જે કરવામાં આવશે, જે મંદિરમાં ઝવેરાઓ આવેલા છે એ ઝવેરાના પણ આના અંદરની પધરામણી કરવામાં આવશે અને આજે એમ કહી શકાય છે કે નવરાત્રીનો અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે અને આવતીકાલે જે છે નોમ થશે એટલે નોમનો નૈવેદ્ય ચડતો હોવાથી આજે આઠમના દિવસે નવરાત્રી પૂર્ણ થયેલી ગણવામાં આવશે। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। मां आद्यशक्तिना अहींया जग्यामां એટલે કે શક્તિપીઠમાં હું પોતે અહીંયા નવરાત્રી દરમિયાન 9 દિવસ અનુષ્ઠાન કરું છું અને મેં પણ આ ચૈત્ર નવરાત્રીનો અહીંયા ઉત્સવ અને એની અંદર મેં અનુષ્ઠાન કર્યું છે। ભગવતીની આજે અષ્ટમી છે, આજે મહાગૌરીનું ભગવતીનું અહીંયા સ્વરૂપ છે અને અહીંયા અંદર મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે, ઝવેરા વાવી અને ભગવતીની આરાધના કરવામાં આવે છે। આજે અષ્ટમીનો હોમ થશે, માં આદ્યશક્તિના સાનિધ્યમાં સન્મુખે મહા હોમ કરી અને આજે અષ્ટમીનો દિવસ અહીંયા પરિપૂર્ણ થશે અને કાલે માને નૈવેદ્ય ચડશે। એવી આ જગદંબા દરેકનું કલ્યાણ કરે છે અને હું પણ આશા રાખું છું કે મારા પરિવારનું કલ્યાણ કરે હેતુથી હું અહીંયા આવ્યો છું। માં જગદંબા દરેકનું વિશ્વનું કલ્યાણ કરે, દરેકની સંકલ્પ પૂર્ણ કરે એવી હું આદ્યશક્તિના ચરણોમાં પ્રાર્થના કરું છું।